બ્રહ્માનંદ સ્વામી કે દેવળ ઉપર ધજા ચડાવ્યો ને હલે હલે ને હલે, દૂધમાં સાકર નાખી હોય ગળે ગળે ને ગળે, અને ભાઈ સિંહને જોવે ને એટલે બકરાના ટોળા ભાગે ભાગે ને ભાગે. એમ આ દેહ પડવાનો પડવાનો ને પડવાનો. આને મરતા કાંઈ વાર નહીં લાગે. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. આ ભાડાનું મકાન મને તમને મળ્યું છે, જેટલું આનો ઉપયોગ થાય ને એટલો કરી લેવાય. જો ભાઈ તમે ભાડાના મકાનમાં રહેતા હોય એમાં કોઈ દી કલર કરાવ્યો? જેટલા ભાડાના મકાનમાં રહેતા હોય એ જોઈ લેજો ભાઈ. ભાડાના મકાનમાં કોઈ દી તમે કલર કરાવ્યો? ભાડાના મકાનની બારીઓ તૂટી જાય એમાં કોઈ દી કાચે નખાવ્યો? ભાડાના મકાનને બહુ શણગારવાનું ન હોય, ઘરનું મકાન હોય એને શણગારાય. એમાં શરીર છે નહીં તો ભાડાનું મકાન છે, આત્મા એ ઘરનું મકાન કહેવાય, એને શણગારાય. આ બહુ શરીરને ન શણગારાય. આ ભગતની વાત કરું છું, જગતના જીવની નહીં ભાઈ. જેને ભગત થવું હોય એને આવું રહેવું જોઈએ. બાકી દેહ હું નથી, દેહના સગા સંબંધી કોઈ આપણા નથી. એના માટે પાપ ન કરતા ભોગવવા તમારે એકલાને પડશે. હા, બૈરી માટે ભાઈઓ માટે છોકરાઓ માટે જે કાંઈ પાપ કરશો ને એ ભોગવવા એકલાને પડશે. દગાદુગ્યું કરશો, દુકાનોમાં ભેળસેળ કરશો, કાંઈ આઘું પાછું કરશો, હીરાને ધોળાના પીળા કરશો, જે કાંઈ કરશો એ ભોગવવું પડશે. ડાયો માણા એ કહેવાય કે કોઈ દિવસ આ લોકના વસ્તુ પદાર્થ માટે પાપ ન કરે. જો આત્મજ્ઞાન હોય ને તો એને એટલી ખબર પડે કે આ ધંધો ન કરાય. બાકી કોઈ કોઈનું કોઈ નથી. એ જ્યારે નારદજીએ વાત કરીને વાલ્યા લૂંટારાને, તેદી વાલ્યો લૂંટારો વાલ્મીકી ઋષિ બન્યો ભાઈ. હા, કે આ પાપ શું કરવા કરશો? તું તો આત્મા છો, તારે એકલાના ભોગવવું પડશે. બાકી આ દુનિયામાં કોઈનું કોઈ નથી. તમે ઓલી રખ પાંચમની કથા સાંભળી હશે કે રખ પાંચમને દિવસે બેનો બધી વ્રત રહે. રખ પાંચમ આવે ને તેથી વ્રત રહે. અને એ સ્પેશિયલી એટલા માટે વ્રત રહેવાનું આવે કે આખા વરહમાં રજસ્વલાના ધર્મમાં જો કાંઈ ખામી રહી ગઈ હોય તો એની શુદ્ધિ માટે. એટલે એની પછી એ વ્રતની કથા આવે આખી. હા, શતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં બી થોડોક એનો ઉલ્લેખ કરેલો છે. હવે રખ પાંચમની કથા એવી છે કે એક બાઈ રજસ્વલાના ધર્મ હરખા નહોતી પાળતી. બધા હોય તો પાળે, બધા ખેતર વહી જાય, બહાર વહી જાય એટલે માળી પછી તાગડધીન ના કરે, પછી ધર્મનું હરખા પાળે, બધું ખાય પીવે, બધી અડે કારવે, બધું કરે. રજસ્વલાના ધર્મમાં 3 દી એને ક્યાંય અડાય નહીં, કોઈ વસ્તુ પદાર્થને એક કોઈ રહેવું જોઈએ એને. પણ હવે એ ધર્મ ન પાળે. એટલે એને એ ધર્મ હરખા ન પાળ્યા રજસ્વલાના, એટલે બાઈ મરી અને કૂતરી થઈ. અને એનો પતિ જે હતો, શાસ્ત્રમાં એવું કીધું છે કે પત્ની જે પાપ કરે એનું અડધું પાપ એના પતિને મળે. હા, બેઠે બેઠું પતિ જેટલું પુણ્ય કરે એટલું એનું અડધું પુણ્ય એની પત્નીને જાય. ગુરુ જે કાંઈ પુણ્ય કરે એના શિષ્યોને મળે, પણ શિષ્યો જે કાંઈ પાપ કરે એમાંથી અડધું એના ગુરુને લાગે. એટલે ગુરુ થવું અને પતિ થવું કાંઈ હાવ હારી વાત નથી. હા, પતિ થયા એટલે પતિ ગયા સમજો. હા, બેઠે બેઠું આવે. અટાણે તો ઓનલાઈન થઈ ગયું ને પાછું નેટવર્ક આખું, એટલે બેઠે બેઠું તમારા ખાતામાં જાય. એટલે હું તો ઘણી વાર કહું છું કે જો તમારી પત્નીને સવારે શાક લેવા માટે તમે પૂરા રૂપિયા ન દીધા અને ઈવડી શાક લેવા ગઈને એમાં 4 રીંગણા ચોરીને આવી તો 2 રીંગણાની ચોરીનું પાપ તમારા ખાતામાં જમા થાય. માટે તમારે સવારે એને જોઈએ એટલા રૂપિયા દઈ દેવા. એક ભાઈ કહેતો તો મારી પત્ની રોજ કે 200 રૂપિયા માગે. બીજો જણો કે એનો મિત્ર કે 200 રૂપિયા? તો કે રોજ 200 માગે. તો કે 200 રૂપિયાનું કરે છે હું? ઓઈલો કે તો કોક દીક દીધા હોય તો ખબર પડે. સમજાય તો સમજો ને કાલે સમજ્યો. કોક દીક દીધા હોય તો ખબર પડે. એટલે આવડિયા રજસ્વલાના ધર્મ નો પાડ્યા ને ઈ પાપે ઈ તો કૂતરી થઈ ને એના પતિને બળદનો દેહ મળ્યો. હવે થયું હું કે એના છોકરાઓની બધા હતા ને, એક દિવસ એને દૂધ પાક કરેલો અને આ કૂતરી છે ને એને એના ઘરે જ તે આંગણામાં જ રહેતી હતી. હા, એ કૂતરી જે દેહ મળ્યો એના ઘરના આજુબાજુ શેરીમાં આંગણામાં રહેતી હતી અને બળદે એની ઘરે જ પાછો દેહ લઈને આવેલો. હા, એટલે બળદોને હાચવા અને આડોશ પાડોશમાં કૂતરા રહેતા હોય એને હાચવા ઇનકેસ મમ્મી પપ્પા હોઈ શકે.
બનવા સંજોગે હોઈ શકે. ઘણીવાર એના એ તમારા છોકરા થઈને આવ્યા હોય. એટલે તમે ઘણીવાર તમે સંસારમાં જોયું હશે, છોકરાને રમાડતા હોય ને છોકરાને એટલે પછી આમ રમાડતા રમાડતા વાગે, અરે મારો ભટુડો દાદા જેવો જ છે, દાદા જેવો ને ઈ જ આવ્યો છે. તેથી બોખો થઈ ગયો હતો ને, તમે હેરાન બહુ કર્યો હતો ને, તો વેર નહોતો વાળી કે હવે આ વેર વાળવા આવ્યો છે, દાદો જ આવ્યો છે. હા, નહીં અહીંયા આત્માનું જો જ્ઞાન થઈ જાય ને તો માણસ બહુ સુખ્યો થઈ જાય. આ બધું આવું જ છે. એટલે ઓલી કૂતરી થઈ ઘરના આંગણામાં જ રહે અને ઓલો બળદિયો થયો. હવે થયું કેવું, એક દિવસ મહેમાનને એવું કહે છે, દૂધ પાકની રસોઈ બનાવેલી અને દૂધ પાક ઠારવા માટે મૂકી અને એની ઘરને એને છોકરાની વહુ આઘી પાછી થઈ, એમાં સર્પ આવ્યો અને એણે દૂધ પાકમાં મોઢું નાખ્યું. હવે બાઈ તો આઘી પાછી ગયેલી દીકરાની વહુ, એટલે એને ખબર નહીં, સર્પ મોઢું નાખીને વયો ગયો. કૂતરી ઓલા પણ બેઠી હતી, એ જોવે કે આ દૂધ પાકમાં આ સર્પએ મોઢું નાખ્યું, મારા છોકરાઓને બધા ખાશે તો મૃત્યુ પામશે, હવે શું કરવું? અમે એમાં જ્યારે એના દીકરાની વહુ પાછી ઘરમાં આવીને એટલે આ કૂતરીએ દોડી અને દૂધ પાકમાં મોઢું નાખ્યું. મૂળ તો માને કે હું મરું તો ભલે મરું પણ મારા છોકરા મરવા ન જોઈએ, એટલે દૂધ પાકમાં મોઢું નાખ્યું. દેખતા મોઢું નાખ્યું એટલે ઓલી જે વહુ હતી ને દીકરાની, એને એમ થયું કે આવડા કૂતરા એ બોટ્યો ને એ ધોકો લઈને વાહે છે ને જે ધોકા માર્યા વાવ 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 કરતી બા તો ભાગી, મમ્મી ગયા. બહુ કૂતરા નો મારવા, હા મમ્મી ગયા. હવે થયું શું, દૂધ પાક કૂતરાએ બોટ્યો એટલે નાખી દીધું. આ બાજુ એનો છોકરો ખેતર ગયેલો, વાવણીનો ટાઈમ હતો, થોડું ઘણું મોલાટ ઉગી ગયેલી ને એમાં બધું આંકવા માટે ગયેલો. હાથી તે ઓલા બળદને છીકલા દીધેલા મોઢે, ખાઈ ન છે ને એટલે ઘરે આવ્યો ને ઉતાવળમાં એને એ છીકલા છોડવાનું રહી ગયું, એમ બળદને બાંધી દીધો. નીણ નાખી ગમાણીમાં પણ ઓલા છીકા જે હતા એ છોડ્યા નહીં, એમ મોઢે બાંધેલા અને બાંધીને વયો ગયો. હવે એમાં ઓલી કૂતરીને જે મારેલું ને બિચારાને ખાવું તું બળદને પણ કાંઈ ખાવા મળે નહીં, એમાં ઓલી કૂતરીને મારેલું તો એ વાય વાય કરતી કરતી ત્યાં વાડામાં ગઈ જ્યાં બળદ બાંધ્યો હતો ત્યાં, અને બળદની હામું જોઈને બેહે. કારણ કે મૂળ તો બે એટલે વેદ થોડું વયું જાય એમ ઘડીમાં કાંઈ. એટલે આમ કૂતરાની હામું જોઈને બે, ત્યારે ઓલો બળદની હામું જોઈને બે કૂતરી, એટલે ઓલો બળદ બોલ્યો કે મરી ગઈ તારા પાપે તો મારે બળદિયો થવું પડ્યું, ખાવું છે પણ ગમાણીમાં નીણ છે પણ ખવાતી નથી. આવી કથા આખી ઋષિ પંચમીમાં લખી કે જો ધર્મ ન પાળે તો આ રીતના દેહ આવે. આ કથામાંથી શીખવાનું એટલું છે કે આત્માના હગા કોઈ નથી. ક્યારેક કૂતર્યા, ક્યારેક મીંદડા, ક્યારેક ગધેડા, આવા કેટલાય દેહ મેન તમે ધાર્યા છે. અને આવી રીતે જ બધાય સગા સંબંધીઓ ભેગા થાય છે. એટલે તો હું ઘણીવાર કહું છું, તમારો છોકરો સાધુ થવા જતો હોય તો જવા દેવો, કારણ કે એના કર્મ સંબંધો તમારી હારે પૂરા થઈ ગયા હોય, એટલે એ સાધુ થવા જાય તમારી હારે સંબંધ તોડી. અને હું એ કહું છું કે જો કર્મ સંબંધ બાકી રહ્યા હશે 5 વર્ષે પાછું આવશે.